નમસ્તે મિત્રો, લગ્ન પ્રસંગમાં બનતી ફૂલવડીની રેસીપી બનાવવાની છે આપણે. એના માટે 1 કિલો લોટ લીધો છે અને બહાર જે દુકાનમાં માર્કેટમાં મળે ફેમસ એવી ફૂલવડી બનાવવાની છે. તમે આ વિડીયો કોઈ ધંધા માટે, દુકાન માટે અથવા કોઈ પ્રસંગ માટે, પ્રોગ્રામ માટે જોઈને બનાવી શકશો. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે આજે ફૂલવડી બનાવવાની છે તો ફૂલવડીની કમ્પ્લીટ રેસીપી આપું છું તમને. 1 કિલો લોટની ફૂલવડી બનાવીએ. આ ફૂલવડી તમારે કોઈ ધંધા માટે, કોઈ પ્રોગ્રામ માટે ઉપયોગી બનશે. અને 2-3 રીતથી આપણે ફૂલવડી બનાવશું. એક જારાથી બનાવશું, બીજું એક થેલીથી અને સાદી વણી શકો એ રીતની ફૂલવડી બનાવીએ. અને આ ફૂલવડી બનાવવામાં આપણે 20 વસ્તુનો ઉપયોગ કરશું. ફૂલવડી બનાવવામાં મસાલા વધારે હોય તો આપણે આ બધી વસ્તુ લીધી છે અને બધીનું આપણે વજન કરીને બતાવશું. એટલે તમારે કોઈ ઓછી બનાવવી હોય, વધારે બનાવવી હોય, તમે બનાવી શકો. તો અમૂલ દહીં, તલ, કાલા નમક, સાદું નમક છે, બાદિયાનો ભૂકો છે, લાલ મરચું કાશ્મીરી, હળદર, વરિયાળી, અજમા, ઝીણું બેસન છે, ધાણા છે. આવી રીતે ધાણાનો ભૂકો કરી નાખવાનો, 2 ફાડિયા કરી નાખવાના. મરિયાને પણ આપણે ભૂકો કરી નાખ્યો. આ કરકરું બેસન છે, આ ખાંડ છે, આ લીંબુના ફૂલ છે, બાદશાહ મસાલો, હિંગ, આમાં ધાણા જીરું દરેલું છે અને આ પાણી અને તેલ આપણે મોણ માટે નાખશું. આ બધા મસાલા લીધા છે આપણે. હવે જરૂરિયાત મુજબ આપણે વજન કરીને બધું આપણે લોટ બાંધી લઈએ. આપણે આ કડાઈમાં ફૂલવડીનો લોટ બાંધી લઈએ. જીરો કરી દીધો છે કાંટામાં. 300 ગ્રામ પાણી લઈ લઈએ. હવે 300 ગ્રામ પાણી લીધું છે અને આ ખાંડ છે, 150 ગ્રામ ખાંડ લેવું આપણે. બધી વસ્તુ આપણે જોખીને બતાવીએ એટલે તમારે બનાવવી હોય કોઈ ધંધા માટે તો ઉપયોગી બને. અને આપણે જે આમાં સોડા નાખવાના આવે, 1 કિલો લોટમાં 5 ગ્રામ નાખશું. એ આપણે પછી લોટ બંધાઈ ગયા પછી એન્ડમાં નાખશું. એનાથી ફૂલવડી સારી બને. 150 ગ્રામ ખાંડ લીધી છે. આ લીંબુના ફૂલ છે, આપણે 5 ગ્રામ લીંબુના ફૂલ લેવું. જીરો કરી દીધો છે. ખાટી અને ચટપટી ફૂલવડીનો ટેસ્ટ હોય એટલે ખટાશ માટે લીંબુના ફૂલ નાખીએ 5 ગ્રામ. 5 ગ્રામ લીંબુના ફૂલ લીધા છે. નમક છે, હવે નમક લઈ લઈએ. જીરો કરી દઈએ. ₹20 ગ્રામ નમક લેવું. અને 2 ગ્રામ જેટલું આપણે કાલા નમક લઈ લેવું. બે ગ્રામ જેવું કાલા નમક નાખ્યું છે. હવે આપણે મિક્સ કરી દઈએ. ખાંડને ઓગળાવી દેવું. લીંબુના ફૂલ, ખાંડ, નમક બધું ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી દઈએ. ઘરે થોડા લોટની બનાવો તો તમે લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો પણ ઉપયોગ કરી શકો. લીંબુનો રસ નાખી દેવાનો. આવી રીતે આપણે ખાંડને બરાબર ઓગળાવી દેવું. ખાંડ ને નમક ને બધું ઓગળી જવું જોઈએ. ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે બીજા મસાલા નાખી દઈએ. હિંગ છે, આપણે 10 ગ્રામ જેવી હિંગ નાખી દઈએ. દસ ગ્રામ હિંગ નાખી દઈએ. હિંગથી ફૂલવડીનો સ્વાદ મસ્ત આવશે. 10 ગ્રામ હિંગ નાખી છે. વરિયાળી નાખી દઈએ. ₹15 ગ્રામ વરિયાળી નાખી. સફેદ તલ છે, સફેદ તલ 20 ગ્રામ નાખીએ છીએ. 20 ગ્રામ તલ નાખી દઈએ. જીરો કરી દીધો. અજમા છે, 10 ગ્રામ અજમા નાખી દઈએ. બાદિયાનો ભૂકો છે, ગરમ મસાલો બાદિયા આવે એનો ભૂકો નાખી દઈએ. 3-4 ગ્રામ જેવો બાદિયાનો ભૂકો નાખી દીધો. આ ધાણા છે, ધાણાને આવી રીતે મિક્સરમાં પીસી દેવાના. 10 ગ્રામ જેવા ધાણા નાખી દીધા. મરી છે, મરીનો આપણે અધકચરો ભૂકો કરી દીધો, નાખી દઈએ મરી.
8-10 ગ્રામ જેવા મરી નાખ્યા છે. જીરું કરી દો. આ ધાણા જીરું પાવડર છે. 15 ગ્રામ જેવો ધાણા જીરું પાવડર નાખી દઈએ. ગરમ મસાલો છે. પાંચ 6 ગ્રામ જેવો બાસાનો મસાલો ગરમ મસાલો નાખી દઈએ. વધારે નહીં નાખવાનો, 5-6 ગ્રામ જ નાખવાનો, આનાથી વધારે નહીં નાખવાનું, બાકી બરાબર સ્વાદ બગડી જાય. આ કાશ્મીરી મરચું છે, લાલ કાશ્મીરી મરચું, એનાથી જ આપણે ફૂલવડીનો કલર આવશે, તો કાશ્મીરી મરચું નાખી દઈએ. ફૂલવડીમાં લાલ કલર માટે આપણે કાશ્મીરી મરચું નાખવાનું. 60 ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખી દઈએ, એનાથી લાલ કલર થઈ જાય ફૂલવડીનો. 60 ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખ્યું છે. અને આ હળદર છે, 5 ગ્રામ જેવી હળદર નાખી દઈએ. હળદર ઓછી નાખવાની. હવે આપણે આ બધા મસાલા જે પાણી લીધું એમાં મિક્સ કરી દઈએ. હવે જે આપણે વણેલા ગાંઠિયામાં સોડા આવે એ 5 ગ્રામ સોડા નાખવાના છે. સોડા આપણે લોટ બંધાઈ જાય પછી નાખશું. હવે આપણે આમાં મૂળ માટે તેલ નાખી દઈએ. 100 ગ્રામ તેલ નાખી. 100 ગ્રામ તેલ નાખ્યું. તેલને મિક્સ કરી દઈએ. આ દહીં લીધું છે, આપણે 100-125 ગ્રામ દહીં નાખશું. આવી રીતે આપણે કમ્પ્લેટ ફૂલવડીનું બેટર બને એ માટે આપણે મસાલા નાખીએ છીએ અને બધું વજન કરીને નાખીએ છીએ, એટલે એક સરખું જ આપણું માપ બનશે. અને આપણે બીજી વાર બનાવીએ તો પણ આવી રીતે જ બનશે. આ 1 કિલો લોટમાં એટલું જ દહીં ને પાણી નાખવાનું, બાકી વધારે તમે નાખી દેવો તો પછી બેટર ઢીલું થઈ જાય, એટલે આ વજન કરીને બધું નાખવાનું. આવી રીતે બધું પાણીને જે બધા મસાલાને દહીંને આપણે નાખ્યું છે એ બધું મિક્સ કરી લેવાનું. હવે આપણે આમાં ચણાનો લોટ નાખી દેવું, કરકરો અને બેસન બે 500 ગ્રામ આવશે. 500 ગ્રામ શેણાનો કરકરો લોટ છે, જીરો કરી દઈએ. પહેલાં કરકરો લોટ નાખીએ. ચણાનો જે કરકરો મોહનથાળનો લોટ આવે એ નાખીએ છીએ. $500 ગ્રામ ફીટ છે, આને મિક્સ કરી દઈએ. આપણે જીરો કરી દઈએ. અને હવે આપણે આમાં જે ઝીણું આપણે ભજીયામાં ગાંઠિયામાં બેસન વાપરીએ એ આપણે 500 ગ્રામ બેસન નાખીએ, ઝીણું બેસન. $500 ગ્રામ ઝીણું બેસન નાખ્યું છે. હવે બધું મિક્સ કરી દઈએ આપણે. તો આપણે જો બંને બેસન, આ 500 ગ્રામ બેસન નાખી દીધું છે અને ઝીણું બેસન હવે મિક્સ કરી દઈએ. તો આપણે નીચે લઈને આપણે ફૂલવડીનું બેસન આવી રીતે લોટ બાંધી લઈએ. ફૂલવડીનો લોટ કેવી રીતે બાંધવો એની પૂરેપૂરી પ્રોસેસ બતાવીએ છીએ આપણે. થોડો વિડીયો લાંબો થાય પણ તમે બનાવશો તો તમારા ઘરે પણ તમારી રીતે આવી રીતે કમ્પ્લીટ ફૂલવડી બની જાય. આમાં કમ્પ્લીટ આપણે બધું વજન કરીને નાખ્યું છે એટલે કમ્પ્લીટ ફૂલવડીનો લોટ બંધાઈ જાય.
આપણે વણેલા ગાંઠિયામાં જે સોડા આવે એ સોડા જ આપણે આમાં નાખશું. અને જો તમારે સોડાનો ફોટો જોતો હોય તો મને કોમેન્ટ કરજો, હું એના ફોટો તમને વોટ્સઅપમાં મોકલી દઈ. તો 5 ગ્રામ આપણે આ વણેલા ગાંઠિયાના સોડા નાખી દઈએ. જીરો કરી દીધો છે અને આ વણેલા ગાંઠિયાના 5 ગ્રામ સોડા નાખી દઈએ. આવી રીતે સોડા પાછળથી નાખવાથી સોડા એક્ટિવ થઈ જાય અને ફૂલવડી સરસ ફૂલે. થોડા સોડામાં પણ 5 ગ્રામ સોડા નાખી દીધા. એક્ટિવ કરવા થોડુંક એની ઉપર પાણી નાખી દઈએ. ફૂલવડીના લોટમાં બધાય સોડાને આપણે મિક્સ કરી દેવું અને બરાબર લોટને મસળી અને ફેટી અને લોટ બાંધી લઈએ. મિક્સ કરી દઈએ આપણે. એટલી કન્ડિશનમાં ફૂલવડીનો લોટ રાખવાનો, આનાથી પતલો ઢીલો નહીં કરવાનો, એટલો જાડું રહેવું જોઈએ. આવી રીતે કમ્પ્લીટ 50% લોટ બંધાઈ જાય પછી સોડા નાખવાના, એટલે ફૂલવડી મસ્ત ફૂલશે તમારે. એકદમ આવી રીતે કમ્પ્લીટ ફૂલવડીનો લોટ બંધાઈ ગયો છે. આપણે મસાલા નાખ્યા બધાય કમ્પ્લીટ મિક્સ થઈ ગયા છે. હવે આપણે ફૂલવડી બનાવી નાખીએ. આવી રીતે આ તવીથાથી આમાં લોટ ઉછળી નાખવાનો. તો મિત્રો આપણે બે રીતના ફૂલવડી બનાવશું. એક આપણે આ ઝારાથી બનાવશું અને બીજી આ ઝારો ન હોય તો આપણે આ દૂધની થેલીથી પણ બની જાય. તમારે 250 ગ્રામ 500 ગ્રામ લોટની બનાવવી હોય તો બની જાય. અને કોઈ ધંધા માટે બનાવો, કોઈ પ્રોગ્રામ હોય, વધારે માણસોનો હોય તો આવા ઝારાથી બનાવવાનું. તો પહેલા આપણે આ ઝારાથી કેવી રીતે બનાવી બતાવી દઈએ. થોડો રાખ્યો છે, બકડી મૂકી દીધું છે, 2 કિલા જેવું તેલ મૂક્યું છે અને આ ઝારો રાખ્યો છે. પાણી લગાડી દો. તેલનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું. મીડિયમ તેલ ઉપર ચડવાની છે આપણે. તો તેલ આવી ગયું છે, એટલા તેલ ઉપર ચડશે. આપણે એટલો લોટ લઈ લઈએ. થોડા તલ લગાવી દઈએ. પાણી વાળો હાથ કરીને સીધો બહાર દેવાનો. ધીમા ગેસ ઉપર આને પકાવવાની, ફૂલ ગેસ નહીં રાખવાનો. ફૂલવડીનો ઘાણ પાકતા 5 મિનિટ જેવો સમય લાગશે. ગેસ ફાસ્ટ નહીં કરવાનો, બાકી ફૂલવડી ઉપરથી કડક થઈ જાય, અંદરથી નહીં પાકે. 5 મિનિટ જેવી પકાવી આપણે. તો આપણે આવી રીતે ધીમા ગેસ ઉપર 4 થી 5 મિનિટ પકાવવા દેવું, એટલે સરસ ફૂલવડી પકાઈ જાય. પછી આપણે કાઢી લેવું. આમાં બબલ્સ થવાનો ઓછા થઈ જાય એટલે કાઢી લેવાની.
5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે ફૂલવડીનો પહેલો ઘાણ પાકી ગયો છે. આવી રીતે આપણે 3-4 ઘાણ થાય અને દૂધની થેલીમાં પણ આપણે બતાવશું કેવી રીતે બનાવવી અને પછી આપણે ફૂલવડીનું બધું વજન કરી અને બતાવશું ટોટલ કેટલી ફૂલવડી બને છે 1 કિલા લોટમાંથી અને એટલા મસાલામાંથી. તે કરી નાખીએ. એટલો લોટ લઈ લઈએ છીએ. એની ઉપર થોડા તલ લગાડી દઈએ એટલે ફૂલવડીના ઉપલા ભાગમાં તલ આવે અને આને ઉપરથી આમ સીધો ભાર દેવાનો. તમારા હાથમાં લોટ છોટો હોય ને આવી રીતે ઉછળી નાખવાનો. બીજો ઘાણે આપણે આવી રીતે 5 મિનિટ પકાવી દીધો છે. એને કાઢી લઈએ. આવી રીતે સેમ ત્રીજો ઘાણ કરી નાખીએ. ઉપરથી ભાર દેવાનો. તેલનું ટેમ્પરેચર ધીમું રાખવાનું. આવી રીતે આપણે ત્રીજો ઘાણ પૂરી દીધો છે. હવે આપણે દૂધની થેલીમાં બનાવીએ અને પણ 5 મિનિટ પાકવા દેવું એટલે સરસ ફૂલવડી પાકી જાય એટલે કાઢી લઈએ આપણે. આ ફૂલવડીમાં તમે જે ઝારામાં કામ કરો તે થોડું ધ્યાન દઈને બેલેન્સ રાખીને કામ કરવાનું અને તેલનું ટેમ્પરેચર ધીમું રાખવાનું. બહુ ફાસ્ટ નહીં રાખવાનું તો જ ફૂલવડી હરખી પાકશે. બાકી ઉપરથી કાચી રહી જાય. જો વધારે તેલ ફાસ્ટ થઈ જાય તો તેલનું ટેમ્પરેચર ધ્યાનમાં રાખીને કામ કરવાનું અને થોડું બકડિયાનું ધ્યાન રાખવાનું, આડાવડું ન થાય. તો આપણે આ બીજો ઘાણ પણ પાકી ગયો છે. દૂધની થેલીમાં ફૂલવડી બનાવશું. આપણે એક સાઈડથી આ કાપેલું છે, આની અંદર આપણે લોટ ભરી દેવું ને અહીંથી આપણે લોટ કાઢશું. થોડું કાપી નાખીએ. કાપીને હવે અહીંથી લોટ ભરી દઈએ. આવી રીતે લોટ ભરી દઈએ છીએ. તો આપણે આવી રીતે ફૂલવડી બનાવશું. આવી રીતે થોડી ફૂલવડી કાઢી અને આમ કટિંગ કરી નાખવાની. આ સમયે તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું, ફાસ્ટ નહીં રાખવાનું, બાકી ફૂલવડી નહીં ફૂલે. આવી રીતે બધાય બનાવી હકી. એકદમ સિમ્પલ છે.
ફૂલવડી પૂરતા હોય તે તેલનું ટેમ્પરેચર ધીમું રાખવાનું. તમારે ઘર માટે બનાવવી હોય તો કોઈ ઝારાની જરૂર નથી. આવી રીતે દૂધની થેલીથી પણ ફૂલવડી મસ્ત બની જાય અને જે ઝારામાં બને એના કરતાં પણ સરસ બનશે. તો આવી રીતે ઘરે ટ્રાય કરવાની અને બહાર કરતાં ઘરની ફૂલવડી બનાવવાની મસ્ત બનશે. એકવાર ટ્રાય કર્યા જેવી આ રેસીપીની. તો આ ફૂલવડીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરજો. અને તમે વિડીયો ક્યાંથી જોવો છો, કયા શહેરમાંથી, કયા દેશમાંથી એ પણ કહેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધીમું ટેમ્પરેચર રહે તો તમારે ફટાફટ થેલીમાં ગાણા આખો બકડિયું ભરાઈને નીકળી જાય. તેલ ધીમું રાખવાનું અને આ થેલીમાં ઓલા ઝારા કરતાં ફૂલવડી મસ્ત બને છે. તો મિત્રો તમે જો આપણે આ થેલીમાં બનાવી આ ઝારા કરતાં પણ મસ્ત બની છે. એકદમ દેખાવમાં પણ સરસ છે અને સ્વાદમાં પણ સરસ હશે. આપણે બધી મટીરિયલ જોખીને નાખ્યું છે એટલે સ્વાદ તો મસ્ત જ હશે. અને આપણે 2 મિનિટ પાકવા દઈએ. સેમ આવી રીતે આપણે આ ફૂલવડીને 4 મિનિટ પાકવા દેવું એટલે સરસ પાકી જાય. અને ગેસ મીડિયમ રાખવાનો, ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, એટલે ફૂલવડી તૈયાર થઈ જાય. તો દૂધની થેલીમાં આપણે આવી રીતે બનાવી. દૂધની થેલીમાંથી ફૂલવડી બનાવી મસ્ત બની ગઈ છે. 5 મિનિટ થઈ છે, પાકી ગઈ છે. અને આ ફૂલવડી ગમે એ બનાવી શકે, બનાવવી ઈઝી છે. આપણે કાઢી લઈએ. એકદમ સરસ દેખાવમાં પણ બની છે. કાઢી લઈએ. તો મિત્રો સેલો એટલો લોટ વધ્યો છે અને હું સેલો એક ગાણ આપણે ફૂલવડી બનાવીને તો મિત્રો આપણે જે લોટ બાંધ્યો તો એ બધો પતી ગયો છે. ફૂલવડી બની ગઈ છે. હું તમને વજન કરીને બતાવું કેટલી ફૂલવડી બની. તો મિત્રો આપણે 1 કલાક જેવો સમય શોષા. 1 કિલો લોટની ફૂલવડી બની ગઈ છે. હવે હું તમને વજન કરીને બતાવું કેટલી ફૂલવડી બની. અત્યારે આપણા કાંટામાં 0 છે. 1 કિલોને 900 ગ્રામ જેવી બની છે. એમાં 200 ગ્રામનું આ વાસણનું વજન છે એટલે 1 કિલોને 700 ગ્રામ જેવી આ ફૂલવડી બની છે. જો દેખાવમાં સરસ છે. આપણે ઓલી દૂધની થેલીમાંથી બનાવી છે. જો હડીએ તોય તૂટી જાય, મસ્ત પાકી ગઈ છે. અને આપણે આ ફૂલવડી આપણે ઝારામાંથી બનાવી, એ પણ સેમ એવી જ છે. અમે ટેસ્ટ કર્યો પણ ખાવામાં જોરદાર છે. તો મિત્રો આવી રીતે આ ફૂલવડી બનાવજો. કોઈ પ્રસંગમાં છે, કોઈ વાર તહેવારમાં છે, તમારે કોઈ ધંધા માટે પણ આવી રીતે તમે ફૂલવડી બનાવીને એડ કરી શકો. અને ઘરે બનાવી 250 ગ્રામ લોટની તો પણ તમે ઓલી દૂધની થેલીમાંથી જેમ બનાવી એ રીતે બનાવી શકો. ફૂલવડીનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.